હર હર મહાદેવ. આજનો વિડીયો છે વડોદરાથી 15-17 કિલોમીટર આવેલા વ્યાસેશ્વર મહાદેવની મુલાકાત લઈશું, જે વડોદરાથી 15-17 કિલોમીટર અંતરે આવેલું છે. તો એક નાની રાઈડ લઈશું. આજે જે મહાદેવના મંદિરે જવાના છે એ મહાદેવના મંદિર સાથે બે વાતો સંકળાયેલી છે. એક છે દૂધણી ગાય વિશે અને બીજી છે વ્યાસ મુનિ વિશે, જે વડોદરાથી 15 કિલોમીટર અંતરે આવેલા દેણા ગામ પાસે વ્યાસેશ્વર મહાદેવ છે. એ આજે આપણે જોઈશું. માનવામાં આવે છે કે મંદિર પણ ઘણા વર્ષો જૂનું છે, નજીક છે, પણ સન્ડે છે એક નાનો બ્લોગ બનાવવા માટે હું અને મારો ધ્યાન જઈ રહ્યા છે. તો એના વિશે આજે માહિતી આપીશું કે મહાદેવના મંદિરની શું પ્રાચીન કથા છે, તેના સાથે શું વાર્તા સંકળાયેલી છે, તે દરેક વિશે આપણે જાણીશું. જો શક્ય છે, ચાર લાઈન ચાલુ હોવાથી બી વચ્ચે આવે છે, તો આપણે વાત પડાવીએ કે એ વિશે આપણે જાણીશું કે એકચ્યુઅલી એ સાથે શું સંકળાયેલું છે. તો જોઈએ આપણે આગળ વિડીયોમાં હું તમને રસ્તો બતાવીશ કે ક્યાંથી ક્યાં જવાનું. મારું ઘરથી સંગમ તરફ જવાનો આ રસ્તો છે. એરપોર્ટ થઈ, હરણી ગામ થઈ અને આ દેણા ગામ પહોંચી શકાય છે. જે લોકો બહાર ગામથી આવતા હોય, અમદાવાદ, સુરત, એ લોકોને ડાયરેક્ટ હાઈવે પરથી જ એનું આવે છે. આપણે એ સ્પોટ પર ઊભા રહી અને એ વિશે પણ એમને જાણ આપીશું. વડોદરા શહેરમાં જગ્યાએ ડ્રેનેજના કામ ચાલે છે. લાસ્ટ 2 વર્ષથી એટલા બધા પાણી ભરાય છે ને વડોદરા શહેર જળબંબાકાર થઈ જાય છે. એના લીધે લઈ જે બાજુના રોડ પર કામ ચાલી રહ્યું છે, આ બંને રસ્તો એટલે જ છે. જે મંદિરે આપણે જઈ રહ્યા છે વ્યાસેશ્વર મહાદેવ, જે પ્રમાણે મેં કીધું કે એના માટે 2 વાત પ્રચલિત છે કે વ્યાસ મુનિ અને એક દૂધણી ગાય. તો ત્યાં જઈને પણ આપણે એના વિશે વાત કરીશું કે એ કથા શું છે એકચ્યુઅલ, અને મંદિર કેટલા વર્ષ જૂનું છે. તો દરેક વિશે આપણે એક વાત જાણીશું અને તમને બધાને જે વસ્તુ હું જણાવીશ. તો થોડેક આગળ સંગમ 4 રસ્તા આવશે. સામે NH48 દેખાઈ રહ્યો છે. અરે ભાઈ, કેટલી ડમરી ઉપાડે છે. આજે હું જઈ રહ્યો છું, મારી ડાબી બાજુ અમદાવાદ આવે અને મારી જમણી બાજુ સુરત. જે લોકો સુરત ભરૂચથી આવતા હોય એમને આ રોડથી આવવાનું છે. જે લોકો અમદાવાદથી આવતા હોય એના માટેનો આ રસ્તો છે.
આ જે સામે તમને દેખાઈ રહ્યું છે વિરોધ પિલોડ રોડ, ત્યાં રસ્તામાં દેણા ગામ આવે છે. તો આપણે જે વડોદરા સિટી છે પાછળ છોડી છે, હવે આપણે દેણા ગામ તરફ આગળ વધી રહ્યા છે. આ જ રોડ પર આગળ દેણા ગામ આવશે. દેણા ગામથી થોડુંક બહાર આ વ્યાસેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. વ્યાસેશ્વર મહાદેવનો જીર્ણોદ્ધાર કરીને નવું બનાવ્યું છે, પરંતુ એ મંદિર ઘણા વર્ષો જૂનું માનવામાં આવે છે. અને તેની સાથે રહેલા બાજુમાં નાના શિવજીના મંદિર છે, પૌરાણિક મંદિર છે. આપણે તેનો પણ વિડીયો શેર કરીશું. આ તમારી સાથે એટલે વાત શેર કરું છું કે તમને એ વિશે ધ્યાન દે કે શેનો આપણે વિડીયો બનાવી રહ્યા છીએ, શેના માટે બનાવી રહ્યા છીએ. मजानी लाइफ भैंसोनी. ये मेरे भाई कितनी मिट्टी उड़ा रहा है तू भाई. ક્રિકેટ ચાલી રહી છે અહીંયા. देना फोन उठाते हुए मेरे भाई अभी हमने देखा कि मस्त मजानो हाथમાં ફોન એ મારી ભેંસ. ઘટાદાર થઈ ગયું, પેલા ઝાડવા નતા અહીંયા. એકદમ આગળ આપણે જોઈ રહ્યા છે, હજુ પણ થોડીક આગળ આવશે. मरगी बोलेंगे इसके पेट में अंडा था, बीच में क्यों आ रही है. નાના રસ્તાથી જ પહોંચાય છે વ્યાસેશ્વર, જે ગામની બહાર તરફ આવેલું છે. આવા રસ્તાની મજા જ કંઈક ઓર છે. જો સામે જે નાના નાના મંદિર દેખાઈ રહ્યા છે ને, એ જ વ્યાસેશ્વર મહાદેવ છે. અહીંયા જે જૂના મંદિર દેખાઈ રહ્યા છે એ છે. હવે આપણે મંદિરના ગેટમાં ચલો મંદિરમાં જઈએ. હા, પપ્પા ઉભા મારી રાહ જોવે છે. એ પહેલા પહોંચી જાય છે.
ચલો પપ્પા ચલો. તો હવે અમે પાછળના પણ મહાદેવનું મંદિર છે એક, અહીંયા આવ્યા છે. અહીંયા વર્ષો વર્ષ જૂની મૂર્તિઓ છે. અને આ જે મોટું મંદિર છે ને એ પછી બન્યું, પહેલાં નાનું જ હતું, આટલું જ હતું. તો જો આ ગણેશ ભગવાનની છે, હનુમાનજી દાદાની છે, ગણપતિ ભગવાનની અને શિવલિંગ છે ના છે. ચલો હવે અમે જઈએ પાછા. અહીંયા તો દર્શન કરી લીધા. પાછળ જવા જે પ્રમાણે આપણે વાત કરી હતી કે આ મંદિર સાથે બે કથા સંકળાયેલી છે. તો એક છે વ્યાસમુનિની, જે કહેવામાં છે કે વ્યાસમુનિ દ્વારા અહીંયા તપ કરવામાં આવ્યું હતું, અને બીજી કે એક વાણિયાની ગાય હતી, જે ગોવાળિયો રોજ એને અહીંયા ચરાવવા માટે આવતો હતો, પરંતુ ગાય જે જગ્યાએ મહાદેવનું મંદિર છે એની નિશ્ચિત જગ્યા પર દૂધની ધારા કરી દેતી હતી. એ કારણથી રોજ ઘરે જે દૂધ નથી આપતી, તો વાણિયો જે ચાકર હતો, જે ગોવાળિયો હતો, એને પૂછે કે ગાય દૂધ કેમ નથી આપતી, તું તો એની ચોરી નથી કરતો ને? ત્યારે ગોવાળિયાએ જણાવ્યું કે માલિક, આ ગાય એક નિશ્ચિત જગ્યા પર રોજ પોતાની જાતે દૂધ વહાવી દે છે. તો બીજા દિવસે વાણિયો જાતે આવીને જોવે છે, તો હા, તે સાચું નીકળે છે કે ગાય નિશ્ચિત જગ્યાએ દૂધની ધારા કરતી હતી. એ જ દિવસે રાતે શિવજી તે વાણિયાના સ્વપ્નમાં આવીને કહે છે કે આ જગ્યાએ ખોદકામ કરાવો, ત્યાં મારું સ્થાન છે. વાણિયો બીજા દિવસે ચાકર મજૂરો લઈ આવે છે. ઘણા ઊંડા સુધી ખાડો ખોદાય, પણ ભગવાન નીકળતા નથી. પાછું બધું પડતું મૂકે છે. બીજા દિવસે રાતે ફરી ભગવાન તેને સ્વપ્નમાં આવે છે કે મેં તને ખોદકામ કરવાનું કીધું હતું, ના કે મજૂરો દ્વારા. ફરી ત્રીજા દિવસે સવારે આવી અને તે પોતે જાતે ખોદકામ કરી અંદરથી સ્વયંભૂ શિવજી નીકળે છે, જે વ્યાસેશ્વર મહાદેવ તરીકે જણાય છે. અને જે પ્રમાણે પહેલાં જણાવ્યું કે વ્યાસમુનિ દ્વારા પણ અહીંયા આગળ તપ કરવામાં આવ્યું હતું, જેથી આ જગ્યાનું નામ વ્યાસેશ્વર મહાદેવ પાડવામાં આવ્યું છે. મહાદેવ હર.